તો કેમ છો મિત્રો? આજ અમારે રાજમુંદ્રીમાં 4 દીથી પડતર છે ને બધા મિત્રો અમે ભેગા થયા અને જમવાનું બનાવ્યું. રોટલી, દાળ સૈણાની ને ભાત ભાત બનાવ્યા, જીરા રાઈસ. ને અમારે શ્રી કરમૂળ લખનભાઈ આજ હિતાસી પસાના માલિકનો વારો હે રોટલી બનાવવાનો. કાયમી અલગ અલગનો વારો હોય ને બાકી આ મામા હે ને ભાઈ છે, આપણા મિત્રો બધા અહીં બેઠા. એક આ ભાઈ છે રામભાઈ. તો બાકીનું હવે તમને પીસ લખનભાઈ તમને બે શબ્દ કહે બધું. આપણે એને એક તો ખાસ એની ગાડીનો આ છેલ્લો હપ્તો હે, તો એને 5 વર્ષમાં કેટલા અનુભવ કર્યા ને ગાડીમાં એ આપણે એને જાણવાનું છે. તો લખનભાઈ, કેટલા અનુભવ થયા તમને 5 વર્ષમાં? આપણા દર્શકોને જણાવો ભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. 5 વર્ષના નહીં, પણ મારી પાસે તો 2014થી મેં ગાડી જ્યારથી લીધી હતી, 14 વ્હીલવાળી, 10 વ્હીલવાળી હતી, પણ 16 વ્હીલવાળી પણ હતી આપણી પાસે. 2003માં 10 વ્હીલવાળી લઈ આવ્યા હતા. પણ મને મારા નામની જે ગાડી આવી 2014ના 10મા મહિનામાં, તેથી તો તમને અનુભવ ગણાવું ને તો આજે એટલા વર્ષ થયા. મને તો 2004થી આ ધંધામાં હે, પણ મને એટલી ખબર પડે કે ભાઈ આ ધંધામાં હવાય નહીં. કેમ કે ટ્રાન્સપોર્ટવાળાના, ગાડીઓવાળાના અનુભવ એટલા થયા ને, મને અમુક માણસે પહોંચ ભાડા પણ નથી આપેલા. અને જેટલા અનુભવ થયા ને ભાઈ, એ બહુ દુઃખજનક થયા છે. આપણી માથે બહુ દુઃખ પડેલું છે, એવું કંઈ નથી. અને ગાડીવાળા માથે હોય જ. અને હું તો એક જ કહું ભાઈ, ગાડીઓ લેવી હોય તમારે આંગટ લેવાની, ભાગમાં નહીં. ભાગમાં વરો 1.5 વર્ષ તમે ગાડી હાંકો ભાઈ, તો તમને એમ કે ભાઈ સિલિક છે. આ મારા જાતના અનુભવ ને બધાય મારા ભાઈબંધ દોસ્તારો ઘણા જે આ વિડીયો જોતા હોય એને એ જોઈએ જાય, કદાચ મને તો વર્તી પણ જાય. એ બધા એમ કે સિલિક છે 5 લાખ 10 લાખ કે 5 લાખ 6 લાખ 7 લાખ વરદીમાં સિલિક બોલી જાય એની ગાડીઓમાં. ને છેલ્લે ગાડી ફ્રી કરે ને તે 8-10 લાખ રૂપિયાનો કરજો થાય. 5 વર્ષ કે 4 વર્ષ, પણ 2.5 વર્ષ તો એ માણ ગમે એ ડ્રાઈવર 2-2.5 લાખ રૂપિયો રોકીને પાર્ટનરમાં ગાડી લીધી હોય તો એ માણસ હે ને ભાઈ 2-2.5 વર્ષ તો માન કર્યો. એને ઘરની કંઈ પણ 2-2.5 વર્ષમાં ગમે એ પરિસ્થિતિ આવતી હોય બરોબર, તો વર્ષ 1.5-2 વર્ષ કે 2.5 વર્ષમાં સુધીમાં એને આપણે હપ્તા જ ભરવાના રહીએ ભાઈ. ડ્રાઈવર ભાઈ હોય તો ચેતી જાજો, ભાગમાં ગાડી લેતા નહીં. એમ નહીં, અટાણે ધંધામાં કેવું છે? ધંધામાં એમ આપણે હોલ ટાયર ગણીએ તો આખી ધંધો તો અત્યારે છે જ નહીં. રાજમુંદ્રી થી ટ્રીપ કરીને જાય, મારી ગાડીમાં 1,02,000 નો હપ્તો હોય ને હું ટ્રીપ કરીને જાઉં તો 35-40 હજાર રૂપિયોથી 60,000 રૂપિયો વધીને લઈ જાઉં. કોઈ એમ કે હું 80-90 હજાર રૂપિયો લઈને ભાઈ એની સિલિક ગણતો હોય તો મને નથી ખબર ભાઈ. તો નવી ગાડી અટાણે જે આપણા ડ્રાઈવર ભાઈઓ કોઈ માલિક લેતા હોય એને તમે શું કહો? હું તો કે ન લેવાય ભાઈ. હા, ખમતલ પાલટી હોય 10-15 લાખ રૂપિયો કોઈ 5 વર્ષે રોકી શકે એમ હોય તો લેવાય. હું એમ નથી કેતો કે અટાણે આ ડીઝલના ભાવ એવડા છે તો ભાડા તો આપડા ઈ ઘટી ગયા બરોબર. ભાડામાં 200-300 રૂપિયાનો ઘટાડો આવ્યો, ડીઝલમાં વધારો આવ્યો. તો અટાણે આ કોઈને પોહાતું નથી, છતાંય હપ્તા ભરવા માટે આપણે મહેનત કરી ભાઈ. જો ભાઈ ઘરના રોકે વ્યાજે લઈએ, સિંગલ ગાડી વાળો હોય ને એ તો વ્યાજે લઈએ. અને અત્યારે નથી પોહાતું એને 30,000 નો હપ્તો નથી પોહાતો. બરાબર છે. તો ખરેખર તો અટાણે આપણે બધા ટોલ ટેક્સ એટલા વધી ગયા હે, રોડ એટલા ખરાબ થઈ ગયા હે, પ્લસ તમારે જ્યાં વરદી ટાયરું હાલતા હતા ત્યાં 6 મહિના 7 મહિના વધીને 8 મહિના 8 મહિના કોઈ ગાડી વાળો એમ નથી કેતો મને ટાયરું હાલે. પછી આ નહોતો, અત્યારે તો ભાઈ વાત જ જવા દો. ઓનલાઈન મેમાં આપણે ખબર ન હોય, ખોટા પાડીને નાખી દઈએ. ખરેખર તો બધા આપણે ડ્રાઈવર ભાઈ ખપીને હડતાલ કરવાની જરૂર છે. ખરેખર ભાઈ હડતાલ કરે ને ભાઈ તો આમાં નથી હાલે. ખોટું કામ કેવું તો ગાડી વાળા ફૂલ પતી જાય. હડતાલ આપણે કેટલામાં કરી હતી? 2015માં ખોલમાં આપણે હડતાલ કરી હતી તો 21 ટન વાળી ગાડીમાં 25 ટન વજન ઘાલી દીધો હતો.
પણ ઈ કરવાનું જ નથી. ઈ આપણે કરવું- જ્યાં ઈ- સુધી ઈ માંગ જ થાય. સ્વીકારાય નહીં ત્યાં સુધી આપણે ગાડીનો સ્વેચ્છાએ સ્લેપ જ નથી મારવાનો, એટલે ક્યાં જાય? તો ઈ તો ભાઈ જો ભાઈ ઈ તો મહિનોથી આમે સોમાવું છે, મહિનોથી ગાડી ઊભી રાખી દેવાની. મહિનો હું કદાચ 5 મહિના ઊભી રહે તો એને કઈ ફેર ન અરે હું ફેર ન પડે. હા ફેર પડે ક્યારે કે રોડ ઉપર ગાડીઓ રાખી દે 4 વ્હીલ વાળા નો નીકળે તો, હમ. બાકી કઈ ફેર ન પડે. ચાલો ભાઈ, તો આ હતા અમારા આજના અનુભવ. ને ભાઈ 4 રીતથી પડતર છે, તો રાજમુંદ્રીમાં તમે જે કોઈ આવતા હોય એ અમારા હાટુ બાજરાનો લોટ લેતા આવજો ગુજરાતથી. અને જય હજી અમારે માતાજી. 2-3 દી રહેવાનું હોય તો હા, વસરાજેથી ને વછરા હોપારી છે અમારી નેર. ને બાકીના બે હોટલ એ શબ્દ અમારી. આપણે રામભાઈ કે રામભાઈ ભાઈ નહીં નહીં તમે બે હાલે શબ્દ રામભાઈ. બે શબ્દ બે કંઈક તો શબ્દ બોલો કે. ગાડી વિશે. હું ધંધા હું કે ભાઈ ધંધા તો સારા જ છે. હા હા, તમે સિંગલ ઓનર હોય તો તકલીફ રહેવાની જ છે. તમારી પાસે 5 ગાડી હોય તો તમને તકલીફ નથી રહેવાની. રોટેશન ફેરી હા, રોટેશન ફેર્યા રાખવાનું છે. તે એનું તો રોલિંગ ન્યા આવીને અટકીને ઊભું રહે ને ભાઈ. અટાણે ડીઝલ ની ને જે આ હા, ભાવ વધારા થયા, ભાડામાં ઘટાડો ડીઝલના થયો. હિસાબે અત્યારે ટ્રીપે 10,000 રૂપિયાનો ગાડો રહીએ. તમારે 10,000 રૂપિયા ટ્રીપે ઓછા મળવાના જ છે. તમને જ્યાં 60,000 રૂપિયા મળતો હતો એની જગ્યાએ 50,000 મળવાના. બરાબર. હા, રેગ્યુલર જ વાત છે. તમને બધી જગ્યાએ તમે જો નુકસાની તો રામભાઈ આપણે જ છે ને. હા, એ આપણે જ છે ભાઈ. આપણે સમજવા જોઈએ ને. હાલો હું સમજું કે મારે આ 4400 રૂપિયા ભાડામાં નથી જવું, તો બીજો વ્યક્તિ તૈયાર જ હોય, 100%. તો એને સમજવું જોઈએ ને. એક ગાડીવાળાનું એક ડ્રાઈવરનું હેઠિયાનું એક એસોસિએશન association હોવું જોઈએ કે ભાઈ આ 4800 રૂપિયા ભાડામાં આપણે પોસાશે તો 4800 રૂપિયામાં જ જવાનું હે. પછી એ લોકો 4500માં જવા તૈયાર છે. હાલો, બરાબર બીજો ગાડીવાળો ગમે ત્યાં 4500માં જવાનું હે. બરાબર. હું નથી જવાનો. પણ લખનભાઈ તો એમ કહે કે હું 28 ટનની ગેરંટીમાં હું આણંદ જવાનો તૈયાર છે. તો મારે કેમ માનવું? એ ભાઈ એક જ મિનિટ. આ ક્યાં બધું આપને ગાડીઓ વાળાને હા. તારી ગાડી ઓફિસે પડી હોય હમ. તો હું આગળ એ હોય ન્યા તો મને કે ભાઈ ઓલો જવા તૈયાર છે, ના, તાર જાવું? હા ભાઈ, એ તો તો હું વાત તો છે. જવાનું જ મિત્રો છે આ ભાઈ. હતી આજની આ એક અમારી- જનરલ ગાડી વાળા બધાયની પોઝિશન વાત જ છે. છે. અમને બધાયની. કાયમી કન્ટેન્ટ નો મળે ને એટલે અમારે નવા કન્ટેન્ટ ગોતવાનો. એટલે આ આજનો અમારો કન્ટેન્ટ હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરી દેજો. જય સોમનાથ, જય હિન્દ. જય.